હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? જો ફ્રેશ થઈ ગયા છીએ. મમ્મી ને પપ્પા ને બધાય જમવા ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ખુશી રેડી થાય છે. હું ખુશી અત્યારે ખુશીનો મેકઅપ ચાલુ છે. આજે જાન જવાની છે તો જાન માટે જવાનું છે. રેડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. એ થયું ને હજી 12 નથી વાગ્યા એટલે 12 વાગી જઈશ હમણાં 5-10 મિનિટમાં. કાંઈ વાંધો નહીં, હાલો તૈયાર થવાનું જો સ્ટાર્ટ કર્યું છે. અને કાલ રાત્રે રાનિયારસમાં બહુ સરસ તૈયાર કર્યા હતા. બધાને બહુ ગમ્યું હતું એમ. કે જે લગ્નમાં હતા ને એ લોકો પૂછતા હતા કે ના સરસ તૈયાર કરી રહી કે સરસ સરસ. કાંઈ વાંધો નહીં, હાલો કરો. આ લુક સાડીનો લુક કેવો આવે છે જોઈ. આજે સાડી પહેરવાની છે. મારી પાસે બે ઓપ્શન છે. બે ઓપ્શન કેમ નહીં પછી કહીશ આગળના બ્લોગ. બે ઓપ્શનમાંથી એક ઓપ્શન ચોઈસ કરીને પહેરી લઈશું. તો ચાલો થોડીક વાર આમ તેમ હવે બેહી મેકઅપ થાય ખુશીનો. પછી ટાઈમ છે 2 વાગ્યાનો. તો 2 વાગ્યા સુધીમાં રેડી થઈ જાય બધાય. આરસીવાય નાઈને ગયો એ મમ્મી પપ્પાએ કે મારે બહાર જવું જ છે કે આઈ રે એ ગયો જાણી જોઈને કે રોઈને ગયો મારે બહાર જ જવું કંઈક નથી રહેવું અત્યારે અહીંયા આયલા કરે એનું એ લઈ ગયા મમ્મી ને પપ્પા આયરે. થઈ ગયો મેકઅપ. લેયર્સ પે લેયર્સ. અત્યારે લેવાનું હોય ને. કેટલા થર ચડે જો. કેટલા થર ચડે એમ. કેટલા થર ચડે? એક જ. હે ઓલા એકદમ આમ થપ્પો થપ ન હોય કે આશીષ? ઓકે, કાંઈ વાંધો નહીં. કરો કરો મોજ કરો. આશીષ રેડી થઈ ગયા. આપણે રેડી થઈ ગયા પછી હું કરું મારી બાજુ કેમેરો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. આરસીવ સૂઈ ગયો છે. વાગી ગયા 1. અત્યારે હવે પપ્પા અને મમ્મી બે જમી આવ્યા. કા હા, અમે જમી આવ્યો. કાંઈ વાંધો નહીં. આને એને થોડીક વાર હુર આવી દીધો ને કરે ને. પૂરાઈ દીધો. હા, એને લઈ ગયા હતા મમ્મી ને પપ્પા આઈ રે. હા ન કરી છે ને આજે કચકચ જ કરે. હા, એટલે ખાઈ લીધું અમારે ભેરું. હું હે ને મેં બધું કાઢી નાખ્યું કેમ કે હજી વાર હતી. હજી ખુશી રેડી થતી હતી. હજી બીજા બધા રેડી થાય છે તો મેં ઉપર બધું પહેર્યું હતું ને કાઢી નાખ્યું. બધું બહુ ગરમી થવા માંડી. એ બધું થોડુંક હેવી થઈ જાય. હજી હેર એક સેટ નહોતા કર્યા. મેં કીધું થોડીક વાર પછી જ સેટ કરીશ બધું. નકર છે ને ત્યાં બધું હું કંટાળી જઈશ. બધું મને એક તો એ બધું પહેરવું ગમે નહીં એના માટે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. જય માતાજી. જો મમ્મીની સાડી સરસ લાગે હો મમ્મી. સરસ મસ્ત કલર. મમ્મી આ સાડી તમે અમારી આવ્યો હોત ને તો તમે આ લેત નહીં. તમે વાયાથી લઈ આવ્યા. હા, હું ને ખુશી લઈ આવ્યા બે નકર તો લેવા ન દે તમને. આ પટોળા ડિઝાઇનની છે બે. હા ફાઇનલી જો રેડી થઈ ગઈ છું. અને આજે વહેલા હી એટલે વાંધો નથી. હવે ફોટોસ ક્લિક કરવા આતે હોય તો મજા આવે નકર ટાઈમ નથી. જો આખો ખુશીનો લુક ને કેવી લાગે છે આ સાડી. તમે કયો કેવી લાગે? મસ્ત લાગે. તમને ગમી? મને તો ગમી. મને મારી ચોઈસની સાડી છે મને તો ગમે જ ને. હા, આ આશીષનો જે કલર એ આશીષનો છે ને પેસ્ટલનો વધારે ગમે. તો મને કે તું આ ભેર જે પઈ જોજે. ધ્યાન રાખજે ને. બહુ હેવી કેરી નથી કર્યું. મને બહુ વધારે ન ગમે એટલે ખુશી કે હું સિમ્પલ જ. ના ના બસ પછી કેમ લાગે કે ઘરના હાવ એમ આપણા જ લગ્ન હોય આરસીવના એવું. કાંઈ વાંધો નહીં, હાલો. કીધું કે આરસી હુઈ ગયો હમણાં. મને એ જતું મેં કીધું સુઈ જાય ને તો સારું. જો સુઈ જાય ને તો પછી છે ને આપણે 2-2:30 વાગે જ્યારે જાન જો કે ટાઈમ આપ્યો એ પ્રમાણે જોઈએ હવે કેટલા વાગે જાન જાય. ના એ તો લેટ જ થાય. તો વહેલા એના માટે કે લેડીઝ વહેલા રેડી થઈ જાય ને બધી તો સારું રે. એના રીતે. નકર ગઈકાલે ખબર ને બધી લેડીઝો લેટ કરી કેટલું લેટ કર્યું. હા એવું હવે હાલો હવે બેહો થોડીક વાર આરામથી પંખે. હવે ટાઈમ થયો જમવાનો. તો હવે અમે બે જઈ જમવા. હાલો હાલો, કાચમાં ન જોતા જાઓ. આમ સીધે સીધા હાલ્યા જ કરો. મમ્મી પપ્પા ને બધાએ જમી લીધું. હે આરસી સુઈ ગયો. મેં કીધું એ બધે બે જમતા આવી.
મેં અત્યારે બપોરનું હજી પહેર્યું નહીં, બ્લેક શર્ટ હતો, બ્લેક શર્ટ પહેરીને આવી ગયો કીધું હજી ઘણી વાર લાગશે, કેમ કે ઘણી બધી લેડીઝોને હજી તો તૈયાર થવાનું જ બાકી, હજી તો બ્યુટી પાર્લરમાં વારોય નથી આવ્યો. ખુશી હા એવું ભાઈ એકાઈ બધાને એટલે મને એકને તૈયાર કરતા આટલી વાર લાગી તો 3 જણીને તૈયાર કરતા કેટલી વાર લાગે? સવારના 7 વાગ્યાના ગયા હે, તો હજી આવ્યા નથી બધા. આપણે સારું કર્યું અહીંયા તૈયાર થઈ ગયા. એ કહેતા હતા હાલો અમારી એ મારા મગજમાં બધે પ્લાન બનેલા જ હતા કે મારે છે ને આ જ રીતે કરવાનું, નકર મારું ભેગું નહીં થાય. તારું ભેગું આમ કોઈ દી જિંદગીમાં ન થાત. સાચી વાત છે. હાલો હવે તૈયાર થઈને આવ્યા, જો ગાડી તૈયાર થઈને આવી. હાલો ગાડી લેતો હું. ફાઇનલી જો માલ ડીગલો તૈયાર થાય કા. કલરનું જોધપુરી પહેર્યું, મેં બ્લેક કલરનું જોધપુરી આ તો ક્યુટ લાગે છે. મેચિંગ જેવું કઈ આ થોડુંક અલગ મેચિંગ હો, એમ નો ચાલે. એવું મેચિંગ નથી. ક્યાં અહીંયા આરસી રિક્ષા ક્યાં આવે? રિક્ષા એને એટલી રિક્ષા ગમે હે મમ્મી, બહુ ગમે. વાત તો ન પૂછો. બસ એમ કે ક્યાં બસ એ બસ ગઈ રિક્ષા ગઈ એમ કરે. બ્યુટીફુલ લાગે અધિકા, એ હેન્ડસમ લાગે. ચાલો હવે આપણે નીકળશીએ ને માથું ઓર દઈએ એટલે હે. ગાડીમાં ઓર લઈશું. હાલે હાલે ગાડીમાં ઓર દઈશ. બીજું છે મમ્મી, મેં પર્સમાં બધું લઈ લીધું. રાખી દો. હા અહીંયા ભલે પડ્યું.
मुझे दे दिल एक आँखों देरता साक्षो रहे हवा हट महट दर में आजे परमी समाच बुहा माता पिताना आशीर्वाद थी जीवन मामार बेचधा आँखों में सपना सहज भरा हृदय वो प्रेम है सप फिराने पवित्र घड़ी नन्हार सरम ममर सत फेरानु वचन रीतो सत जन्म सा साच प्रेम नाई लखायो ना सुख तक माए हाथ न छोड़ू हमारो प्रार्थना करा रकम फेरो घर माते पीजो प्रेम अखन थीजो ફાઇનલી જાન પહોંચી ગઈ છે પાર્ટી પ્લોટ પર બધું ડેકોરેશન થઈ ગયું અમે બપોરે આવ્યા ત્યારે હજી કાંઈ નહોતું અત્યારે બધી બાજુ બધી પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ વાગી ગયા છે 6 2:30 વાગ્યાના નીકળ્યા સાંજે 6 વાગે પહોંચ્યા અમે જો અહીંયા બધી જમણવારની એની બધી તૈયારી ચાલુ છે અમે ફાઇનલી આવી ગયો નાઈચો આરસીભાઈ નાઈચો બહુ જબરદસ્ત નાઈચો ને એ હારું ઓય નાઈચો ને તું એને અત્યારે ઓલી ભૂંગળી આવી ગઈ મોઢા મજા આવી જાય હે હાલો તો આરસી રમે બધા યાર અત્યારે બધા બેઠા છે બસ હવે રાહ છે બ્યુટીફુલ બરાબર ને આશીષ મસ્ત ડેકોરેશન કર્યું બધું સરસ છે ગમ્યું બધું ઓલું બધું જે કાઉન્ટર ની બધી કરી એ મસ્ત હા હા આરસી મમ્મા બોલાવે હાય હાય કર દે હાય કર દે આરસી ને અહીંયા બધું આવતું હોય ને મને કંઈક કંઈક જોતું જોઈએ હાય કર દે હાય કર દે બધાને હાય કર દે હાય હાય કર હાય કરો એને પાછળ જ રમવું હોય બાય ધ વે તમે હેન્ડસમ લાગો છો અરે થેન્ક યુ તું બ્યુટીફુલ લાગે છે ના ના કોમ્પ્લિમેન્ટ દો માં ના જે હોય એ કહેવાય ને ના ઈ તો મેં કીધું એટલે ના ના એવું કાંઈ નથી રિયલીમાં આરસીયુ સારું મમ્મા બોલાવે હું મમ્મા બ્યુટીફુલ લાગે તું કે તો હા ઈ શું ચાલો વરમાળા ચાલુ થઈ છે હવે વરમાળા પહેરાવશે હેલો મેડમ જમી લઈશું હા ઓલો છે ને સૂઈ ગયો છે આરસી સૂઈ ગયો તો અમે બે પેલા જમી લઈ તો પછી હમણાં કોઈનો વારો ન આવવો પછી હું સાચવી લઉં એટલે હા તો પછી મમ્મી ને પપ્પા ને બધા મારા ફરતી મમ્મી આગળ સૂઈ ગયો અત્યારે શું કરશું સ્ટાર્ટ પેલા બોલો સુખથી જ કરાય સુખથી કરી હાલો શું લઈ આવ્યા પાછા કચોરી છે કચોરી સૂપ પી લીધું હવે કચોરીનો વારો બ્રોકોલી કચોરીનો વારો એમ કહું હા ચાલો હાલો કચોરી ખાવા બધાય ચાલો લાવો જો ઓયા બધું હાલે છે અત્યારે બધાય એન્ટ્રી વરાજાની બધું હા તો બધી બાજુ અત્યારે ચાલે છે ડિનર બધે એવું જ હોય હશે જ અત્યારે હવે એક બાજુ ડિનર હોય ને એક બાજુ બીજું હાયલા કરે અહીંયા કેવી છે ને મસ્ત આયે એમ તો ચટર પટર કર્યું હવે મેન કોર્સ બાજુ જાય છે
પીનટ સલાડ. ઓકે આશીષજી બોલો આવો આ બાજુ. બોલો પીનટ સલાડ લઈ લ્યો. તમારા માટે હા સ્પેશિયલ થાળી બને છે ખુશી માટે. મારા માટે. મેક્સિકન સલાડ ખાવાનું થોડોક લઈ લ્યો. બસ ના ના લઈ લ્યો મારા લઈ લઉં. માટે. બધી વસ્તુ ટેસ્ટ કરી લીધી. ખુશી સૌથી વધારે હું પાયું? આમ તો બધી વસ્તુ બહુ ફાઇન જ છે, હા પણ જે આ બાસુંદી છે ને હા બહુ જ મસ્ત હોય. બટરસ્કોચ બાસુંદી છે. બટરસ્કોચ બાસુંદી સરસ બહુ જ ફાઇન છે. હા મજા આવી ગઈ. આવી. ફાઇનલી લગન પતી ગયા, વિદાય થઈ ગઈ ને બધાય ફટાફટ ઘરે ભાગી ગયા. અમને એમ હતું અમે જે પ્રમાણે જાન લઈને લેટ પહોંચ્યા ને રાત્રે બહુ મોડું થઈ જાય, પણ ફટાફટ બધું પતાવ્યું. હે ખુશી? કોંગ્રેચ્યુલેશન્સ અગેન મીટ એન્ડ નીર. નીરને કઈ નહીં, બસ. ચલો કાલે હંમેશા reception છે. હા હંમેશા હસતા રહો ને અને બસ એકબીજાનો સાથ આપતા રહો. એકબીજાની ભૂલોને માફ કરતા રહો. બરાબર સાચી વાત. સાચી જિંદગી એમાં જ છે. કઈ પણ નાની મોટી ઓલું થાય તો બે એકબીજાને માફ કરતા રહ્યો બસ ખુશ રહ્યો બે. કોંગ્રેચ્યુલેશન્સ અગેન. ચલો હવે કાલે સવારે નીકળવાનું છે નવસારી, કારણ કે રિસેપ્શનમાં અમે આઉટફિટ લઈને આવ્યા હતા. રિસેપ્શનમાં રહે પણ થોડું કામ આવી ગયું છે તો જવું પડે એમ છે. તો ઓકે ડિસાઈડ કર્યું કે નીકળી જઈએ. નીકળી જ જાય. બરોબર. આ થોડુંક સરપ્રાઈઝ હતું બધા માટે, કેમ કે એટલે અમે ડિસાઈડ કરીને એવું જ આવ્યા હતા કે અમે રોકાવાના છીએ, પણ અચાનક જ કામ આવી ગયું તો નીકળવું પડે એમ છે. તો બાકી હું આઉટફિટ ને હું મારા આઉટફિટ બ્લેઝર ને ખુશીના સ્પેશિયલ આઉટફિટ ને બધું લઈને આવ્યા છીએ અમે રિસેપ્શન માટે. પણ કાંઈ વાંધો નહીં, એમને પડ્યા રહીશે, નહીં પહેરાય. હે થાય પછી અગર કામ થોડુંક છે તો જવું પડે ને. કામ હે એમ બરોબર સાચી વાત છે. પછી એના ચક્કરમાં બીજું બધું ઘણું ઓલું થઈ જાય. હા પછી ઓલું થાય એટલા માટે. આમ કંટાળી ગઈશ ને આજ તો આ બધું પહેરી પહેરીને. એમાં શું હોય હવે એટલી બધી થોડુંક ઓલું લાગે, મને તો લાગે જો એવું કહું કે આપણે દરરોજ રેગ્યુલર આઉટફિટ પહેરતા એમ તો એનાથી મારે થોડાક ઓલા પોતાની ઓલી થાય અનકમ્ફર્ટેબલ. comfort space જોતી જ હોય ને. હા એમ કે ઘરે આપણે મસ્ત નાઇટ ડ્રેસમાં હોય ને પછી આ સાડી અત્યારે પહેરવી પડે તો બધાને કમ્ફર્ટ સ્પેસ તો જોતી જ હોય. એવું ન હોય પણ ચાલી જાય એમ. એવું નહીં કે ઇરિટેટ થઈ જાય એમ. ઇરિટેટ ન હોય ઘણા એ લોકો વસ્તુ. irritate થઈ જાય આશિષ. ના હવે આ પહેરવાનું એ તો પહેરવાનું જ છે. બધી જગ્યાએ વેડિંગ કલ્ચર થોડું થોડું અલગ હોય. અહીંયા થોડુંક અલગ હતું કે થોડાક રીતિ રિવાજ અલગ હોય. મોરબી સાઈડ અમે જેટલા વેડિંગ્સમાં ગયો હો અહીંયા થોડુંક કલ્ચર અલગ હોય. બીજે ક્યાંય ગયો છો અહીંયા થોડુંક અલગ કલ્ચર. ખુશી અહીંના વેડિંગ કલ્ચરમાં શું અલગ શીખી તું કઈ? ઘણું બધું આમ જોતો ખરી શું કરે છે? હા ઘણું બધું અલગ શીખી ને. ઘણું બધું અલગ હતું. હા ઓલું આપણે ફેરા ફરી ત્યારે ઓલા હા શું કહેવાય એને ફેરા ફરતા ટાઈમે પેલા પગ રોકીને બેસે રોકીને એવું બેસે. આપણામાં ન હોય. આપણામાં ન હોય. આપણે એ બાજુ સાઈડ નથી એમ. આપણામાં મતલબ ઈ સાઈડ એ સાઈડ નથી. હા બધાયનું અલગ અલગ. બધાયનું અલગ અલગ કલ્ચર હોય થોડા, એટલે ઈ જ જાણવા માટે મજા આવે. એ વસ્તુ ઓલું હોય ને કે બધા આપણે મેરેજમાંથી કંઈક વસ્તુ શીખવા જેવી હોય. કે અલગ અલગ જગ્યાએ જાય, અલગ અલગ સિટી, અલગ અલગ રિજિયનમાં બધામાં અલગ અલગ રીતે વેડિંગ કલ્ચર હોય. ઘણી બધી રીતિ રિવાજો અલગ અલગ બધી જગ્યાએ હોય. તો એ બધું શીખવા મળે. અમદાવાદમાં તો ફર્સ્ટ ટાઈમ કીધું એવું નથી. ભાઈના મેરેજ હતા ત્યારે તો પણ અમને કંઈ ખ્યાલ ન થયો, એવડો નાનકડો તો હતો. તો અત્યારે હવે ઘણા વર્ષ પછી આવ્યો તો અત્યારે હવે ખબર પડે કે તો આપણે બીજી વાર કોઈ વાર આવ્યા હોય તો એ રીતની પ્રિપેરેશન કે એ રીતનું કાંઈ ઓલું હોય તો આપણે ખ્યાલ આવે. બરાબર ને? બરોબર. કોઈ પણ રિલેટિવ્સના ને એના મેરેજ હોય તો જો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.